સુરતમાં એક 9 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત થયું છે। બાળકી જમવા બેઠી હતી અને તે સમયે આ ઘટના બની। માતા-પિતા હોસ્પિટલમાં જમવાનું આપવા ગયા હતા। હોસ્પિટલથી પરત ફરતા દીકરીને ઢળેલી જોઈ હતી। હોસ્પિટલ ખસેડતા તબીબે બાળકીને મૃત જાહેર કરી। પલસાણાના તાતીથૈયાના વીકે પાર્કની આ ઘટના છે કે જ્યાં વધુ એક બાળકીનું શંકાસ્પદ મોત થયું। પલસાણાના તાતીથૈયા ખાતે આવેલ વીકે પાર્કમાં 9 વર્ષીય બાળકીને જમવાનું આપીને માતા-પિતા હોસ્પિટલ ગયા હતા। એકલી બાળકી જમવા બેઠી હતી અને તે સમયે આ ઘટના બની। હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા માતા-પિતા તો જોયું કે બાળકી જમીન પર ઢળેલી હતી। તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ બાળકીને તબીબોએ મૃત જાહેર કરી। હવે બાળકીના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા યાસિર કાગઝી આપણી સાથે જોડાઈ ગયા છે। યાસિર, વધુ એક બાળકી આવી રીતે અચાનક ઢળી જાય છે, મોતને ભેટે છે, શું વધુ વિગત સામે આવી છે? કૃષ્ણા, જે રીતે વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાના જે તાતીથૈયા ગામ છે ત્યાં વીકે પાર્કની અંદરમાં રહેતી એક 9 વર્ષીય બાળકી કે જે પોતાના માતા પિતા જે છે નોકરીએ ગયા હતા અને બાળકીને જે જમવાનું આપ્યા બાદ નોકરીએથી પરત આવ્યા હતા ત્યારે બાળકી જે છે તે અચાનક ઢળી પડેલી નજરે પડી હતી। જે બાદ માતા પિતા જે છે બાળકીને લઈને હોસ્પિટલ જાય છે પરંતુ ફરજ પરના તબીબો જે છે એ બાળકીને મૃત જાહેર કરે છે। હાલ તો પોલીસ દ્વારા બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પ્રાથમિક તબક્કે જે રીતે નાની બાળકી છે એટેક આવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ જે સત્ય ઘટના છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે। ખાસ કરીને જે રીતે કૃષ્ણા અત્યારે રાજ્યની અંદરમાં જે નાના બાળકો છે તેની અંદરમાં એટેકની જે ઘટના છે વધુ જોવા મળી છે અને હાલ એટેકના કારણે મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકો જે છે તે હાલ નાના બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જી બિલકુલ યાસિર, આભાર આપનો તમામ વિગત માટે।